તો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરીશું કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024 વિશે। આ યોજના અંતર્ગત ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયા સુધીની વગર વ્યાજે લોન। આ યોજના વિશે દરેક ખેડૂતોએ સાંભળ્યું હશે। તો આ કિસાન ક્રેડિટ કાર્ડની યોજના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ કે આ યોજનાની અંદર કેટલી લોન મળી શકે છે અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે તે અંગેની તમામ માહિતીઓ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। અને કિસાન ક્રેડિટ કાર્ડ એ આપણને અરજી કેવી રીતે કરી શકીએ તેની વાત કરશું। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024 કે જે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે અને આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના મુખ્યત્વે ખેડૂતો માટેની યોજના છે જે દેશના તમામ ખેડૂતોને આ યોજનાઓનો લાભ મેળવી શકશે। આ યોજના મુખ્ય લાભ એ છે કે ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપી શકે અને ખેડૂતોને યોજનાનો લાભ મેળવી શકે। કિસાન ક્રેડિટ કાર્ડ એક ક્રેડિટ કાર્ડ અલગ અલગ બેંકોની અંદર મળી શકે છે। તેની અંદર કઈ કઈ બેંકોનો સમાવેશ થાય છે તે નીચે પ્રમાણે દર્શાવેલ બેંક છે: HDFC બેંક, બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ICICI બેંક, બેંક ઓફ બરોડા વગેરે બેંકોનો સમાવેશ કરવામાં આવેલો છે જે ક્રેડિટ કાર્ડ આપે છે। કિસાન ક્રેડિટ કાર્ડના લાભો વિશે વાત કરીએ તો આપણે PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ પણ આપવામાં આવે છે। આ યોજનાનો લાભ મેળવવા માટે તેઓએ બેંકની અંદર જઈને ફોર્મ જમા કરાવવાનું રહેશે। સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત યોજના હેઠળ પણ કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવે છે। આ ક્રેડિટ કાર્ડની મદદથી ખેડૂતોને સરળ અને ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે। જે કોઈ પણ કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતો પાસે હોય તે કોઈ પણ કારણસર બંધ થઈ ગયું હોય તો તેને ચાલુ કરાવવાનું બહુ જ સરળ છે। આ કિસાન ક્રેડિટ કાર્ડની મુખ્ય માન્યતા 5 વર્ષ સુધીની છે। આ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોનો અને લાભાર્થીને 9% વ્યાજ દર પર 3 લાખ સુધીની લોન આપવામાં આવે છે। સરકાર દ્વારા આ વ્યાજ દર 2%ની સબસિડી આપવામાં આવે છે, એટલે કે 7% જેટલી વ્યાજ દર રહેશે જો ખેડૂતોને અમુક સમયે તેની ચૂકવણી કરેલી ન 3%ને વધારે રિબેટ આપવામાં આવે છે, એટલે કે આ સ્થિતિ ખેડૂતે માત્ર 4% વ્યાજ ચૂકવવું પડે છે। તો એટલા લાભ કિસાન ક્રેડિટ કાર્ડમાં મળે છે મિત્રો। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટેના જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો ખેડૂતોની પાસે ખેતીલાયક જમીન હોવી જરૂરી છે। અરજદારનું આધાર કાર્ડ, ખેડૂત ભારતનો રહેવાસી હોવો જોઈએ, જમીનની નકલ, પાન કાર્ડ, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝના ફોટા વગેરેની જરૂર પડશે। જે કોઈ મિત્રોને આ ક્રેડિટ કાર્ડનું ફોર્મ ભરવું હોય તે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। તેની સત્તાવાર વેબસાઇટ છે સન્માન નિધિ યોજના, તેની અંદર જઈને આ યોજનાનું ફોર્મ ભરી શકે છે। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો।